કેમ છો મિત્રો? મજામાં ને? આપણે 1 વર્ષથી પહેલાં નારેલીમાં મુંડાનો વિડીયો મૂક્યો હતો. અત્યારે જો વર્ષ દિવસ પહેલાંની નારેલી ફાલે પડી ગઈ છે. જોઈ શકો છો કેમ છે? કારણ કે આપણે આમાં દેશી ચાણીઓ ખાતરનો ઉપયોગ વધારે કરીએ છીએ, એટલા માટે જોઈ શકો છો. અઢી 3 વર્ષની અંદર નારિયેળની આવક શરૂ થઈ જાય છે. 3 વર્ષમાં રોપનું કામકાજ સારું છે. નાનેથી અત્યારે આપણને વાવાઝોડાની ને વધારે બીક રહી, એટલા માટે. કારણ કે આ ક્રોસ બોના કહેવાય છે, ટીડી બોના, ક્રોસ બોના. તેમાંથી થળિયું એવું બધી ન થાય. થળિયું નોર્મલ રીતે રહી ફાલે પડી જાય. ખેડૂત માટે સારું કહેવાય આવકની દૃષ્ટિએ. 2-3 વર્ષની અંદર નકર આમાં તો ચાલુ જ રહીશ વાવાઝોડું એવું તો ખેડૂને તકલીફ રહી. માણ ઉજેરીને મોટી કરે તો વાવાઝોડું આવી જાય, ક્યાંક તો નુકસાન થયા કરે, મુંડા આ તે. એટલા માટે થોડીક આવક વહેલી ચાલુ થઈ જાય. જોઈ શકો છો આપ. ઓકે, આ ટીડી બોનાના આપણે 100 રોપા જેવું આવ્યું છે નારેલીના. ધીમે ધીમે 100 રોપામાં લે અત્યારે આપણને 5 થી 10 નારેલી આવી રીતની ચાલુ થઈ ગઈ છે ફૂટથી. નારેલી ધીમે ધીમે ચાલુ થશે હવે. આપણે વાવાઝોડા પહેલાં હતા 120-130 રોપા જેવું હતું, તે બધું વાવાઝોડામાં પડી ગયું. પછી આપણે નવેસરથી પાછો વાયા અને અત્યારે આપણને આમ 2.5-3 વર્ષની અંદર આવકની થોડીક ઉમ્મીદ રહી છે. હજુ 6 મહિના વહી જશે ને વર્ષ દિવસની અંદર લગભગ 80% નારેલી બધી ખરાબ થઈ જશે. ઓકે મિત્રો, થેન્ક યુ.